જો બાળકો વિડિયો આપણે પહેલા લેક્ચરની અંદર આપણે મધ્યકની કૃત્ય આવૃત્તિ જોઈ, બીજા લેક્ચરની અંદર આપણે હવે બહુલકની કૃત્ય આવૃત્તિ જોઈએ. તો બહુલકની કૃત્ય આવૃત્તિ દાખલો કોઈ આપણી ચોપડીમાં આપેલા જ નથી, બરાબર છે. આ એક ફેમસ જે દાખલો છે, સારી સારી સ્કૂલોમાં પૂછાઈ ગયેલો છે અને આ વખતે દિવાન વલ્લભભાઈ વિદ્યાલય છે એના પ્રિલિમિનરીમાં પેપરની અંદર પૂછાયેલો દાખલો છે એ આપણે લઈએ છીએ. બહુલકમાં બે કૃત્ય આવૃત્તિ. તો આપણે એક નિયમ જ યાદ રાખવાનો કે સૌથી પહેલા શું કરવાનું, આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો. તો આપણે આવૃત્તિનો સરવાળો કરીએ છીએ. કુલ આવૃત્તિ તમને બાળકો કેટલી આપી છે? કુલ આવૃત્તિ બરાબર તમને 100 આપી દીધી છે, બરાબર છે. હવે સરવાળો કરીએ. 7 ને 12 19, 19 ને 20 19 ને 39 39 ને 7 39 39 ને 7 47 47 ને 9 56. એટલે શું આવ્યું? 56 + a + b બરાબર 100. એટલે બાળકો a + b બરાબર 100 - 56. 100 માંથી 56 જાય તો 44 રહે, બરાબર ને. તો આપણે a + b બરાબર 100 માંથી 56 બાદ કરીએ છીએ એટલે કેટલા આવશે? 44 44. હવે આપણે કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવીએ તો b બરાબર 44 - a. ફરીથી કુલ આપણે શું કર્યું બાળકો? આવૃત્તિનો સરવાળો કર્યો, જે આપણને કેટલો મળ્યો? 56 + a + b બરાબર 100. એટલે બાળકો a + b બરાબર 100 - 56. તો a + b બરાબર 100 માંથી 56 બાદ થાય તો કેટલા રહે બાળકો? 44. માટે b બરાબર 44 - a. હવે આનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ તમે જોયું. જેટલો જ અઘરો દાખલો દેખાય છે એટલો જ સરળ દાખલો પણ બની જશે. પહેલા તો આપણને છે ને આવો 33.1 તૃતીયાંશ છે, સોરી દ્વિતીયાંશ નથી પણ તૃતીયાંશ છે. તો કે સાહેબ હવે આ હવે કંટાળો આવે, આ મિશ્ર સંખ્યા છે તો એને આપણે સારી કેવી રીતે અપૂર્ણાંકમાં ફેરવવું બધું આપણે કરીએ. તો સૌથી પહેલા તો જુઓ બહુલક કેટલો તમને આપી દીધો છે. આ દાખલામાં બહુલક તમને 33.1 તૃતીયાંશ એટલે 33 પોઈન્ટ સમથિંગ એટલે 33.67 કહેવાય. તો 33 કેમાં સમાયેલા છે? તો આમાં સમાયેલા છે 30 થી 40 માં. તો સૌથી પહેલા તો l બરાબર તમને કેટલા મળ્યા? 30. ચલો ખબર પડી ગઈ. સૌથી હવે આ છે તમારા, એ શું બનશે તમારા? f1. કારણ કે આમાં સૌથી મોટી આવૃત્તિનો શબ્દ ના વપરાય એટલે f1 બરાબર 28. અમે સૌથી મોટી આવૃત્તિ હોય ત્યાં જ આપણે l હોય તો l અને f1 મળી ગયા. આગળ શું આવે? f0. તો f0 બરાબર a અને પાછળ શું આવે? f2. f2 બરાબર b. h એટલે ગાળો તો h બરાબર કેટલા તમારો ગાળો? 10 નો છે. z એટલે બહુલક. બહુલક બરાબર તમને કેટલો આપ્યો છે? 33.1 તૃતીયાંશ. એટલે શું? 33 + 1/3. 33 તેરી 99. 99 ને 1 100. ફરીથી 33 તેરી 99. 99 ને 1 100. એટલે આપણે બરાબર લખીશું છે 100/3. બરાબર. હવે જુઓ બહુલકનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો z બરાબર l + f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 અને ગુણાકારમાં h. ક્લિયર થઈ ગયું? હવે બાળકો બહુ શાંતિથી આપણે જ્યાં મેળવેલું છે એ મૂકીને કેટલો સરળતાથી દાખલો થઈ જશે. તો બહુલક તમારો 33.1 તૃતીયાંશ એટલે શું છે? 100/3. l બરાબર કેટલા તમારી પાસે બાળકો? 30. ચલો આટલી ખબર પડી ગઈ બધાને? એની પ્રોબ્લેમ? વત્તા હવે જુઓ f1 તમારી પાસે કેટલા છે? f1 બરાબર કેટલા છે તમારી પાસે? 28. f0 બરાબર કેટલા છે? તો f0 બરાબર તમારી પાસે a છે બાળકો. 2f1 એટલે 28 ને કેટલી વાર ગુણવાના? 2 વાર. 28 * 2 56. 28 × 2 એટલે 56
માઈનસ f0 એટલે હવે હું તમને અહીંયા સમજાવું છું. જુઓ, તમારી પાસે f2 બરાબર કેટલા આવ્યા છે? b. જ્યારે બે ખૂટતી આવૃત્તિ હશે ને ત્યારે આવું બનશે, બનશે અને બનશે. તો તમારી પાસે f2 બરાબર b છે, પણ b બરાબર તમે સમીકરણ નંબર 1 શું લઈ આવ્યા છો? 44 માઈનસ a. તો આપણે અહીંયા f2 છે તમારા, એ જ તમારા b છે. જુઓ, રાઈટ? તો આપણે f2 ની જગ્યાએ શું મૂકશું? b ની કિંમત અહીંયા માઈનસ કરીને 44 માઈનસ a કૌંસ પૂરો અને ગુણાકારમાં 10. બરાબર? હવે જુઓ, આમ આવે એટલે ક્યાં થઈ જાય? માઈનસ. એટલે 100/3 માઈનસ 30, જેનું કોઈ નથી એનું 1. આટલું કામ થઈ ગયું. હવે તો કેટલું સરળ થઈ ગયું. બરાબર ના બરાબર 28 માઈનસ a ગુણાકારમાં 10 છેદમાં 56 માઈનસ એના માઈનસ માઈનસ 44 અને માઈનસ માઈનસ પ્લસ a. જો બાળકો, એક તો પેલા બે ખૂટતી આવૃત્તિ હતી, એમાંથી એક ખૂટતી આવૃત્તિ થઈ ગઈ, સાથે સાથે પ્લસ a અને માઈનસ a પણ અહીંયા ઉડી ગયા, એટલે છેદમાં પણ આવો કોઈ પ્રશ્ન રહ્યો નહીં. હવે જુઓ, 1 એકુ 100 નો એક સાથે ગુણાકાર એટલે 100, 30 તેરી 90 છેદમાં 3. ચલો આટલી ખબર પડી ગઈ. 100 એકુ 100, 3 તેરી 9 એટલે 90, 90 ના છેદમાં 3 બરાબરના બરાબર 28 માઈનસ a ગુણાકારમાં બાળકો કેટલા છે? 10. 56 માંથી 44 બાદ કરો, કેટલા રહેશે? 12. કેટલા રહેશે? 12. એ તો ઉડી જ ગયા છે. કેટલું સરળ થઈ ગયું. હવે જુઓ, 100 છે, 100 માંથી 90 જાય તો કેટલા રહે? 10. 10 ના છેદમાં 3. નીચે વાળો ઉપર, ઉપર વાળો નીચે બરાબર 28 માઈનસ a. ફરીથી 100 એકુ 100, 30 તેરી 90, 3 એકુ 3 અને લસાની ક્રિયા કહેવાય. 28 ઓછા a ગુણ્યા 10. હવે જુઓ, આ a ઉડી ગયા હતા, 56 માંથી 44 બાદ કરો તો કેટલા આવ્યા? 12. હવે 100 માંથી 90 જાય તો 10 છેદમાં 3 તો છે, ભાગાકાર છે ગુણાકારમાં અને ગુણાકાર છે ભાગાકારમાં. 10 10 ઉડી ગયા, 4 તેરી 12 એટલે 4 બરાબર 28 માઈનસ a. તો એને આ બાજુ લઈ આવીએ તો a બરાબર 28 માઈનસ 4. 28 માંથી 4 જાય તો કેટલા રહીએ? 24. 28 માંથી 4 જાય તો 24. હવે સમીકરણ 1 માં a બરાબર 24 લેતા 44 માઈનસ 24 બરાબર b, તો b બરાબર કેટલા આવશે? 20. તો આમ a બરાબર તમને 24 મળ્યા અને b બરાબર તમને કેટલા મળ્યા? 20 મળ્યા. દાખલો પૂરો. કેટલો સરળ દાખલો છે, તમે જોઈ શકો છો. ક્લિયર? બરાબર સમજી અને ઉતારી.